Dear students, very good morning and welcome back. ટેસ્ટ અમુક સ્ટુડન્ટની આઈ હેવન્ટ રિસીવ્ડ, તો જેની ટેસ્ટ નથી આવી પ્લીઝ કાલના દિવસમાં ટેસ્ટ મને જમા કરાવો. એક બીજી વસ્તુ, ટેસ્ટ આવે ને તમારી પાસે ત્યારે ટેસ્ટના ક્વેશ્ચન પ્રોપરલી રીડ કરો. Why I have given you material? Because you can feel comfort to read that material. એટલે તમારો આન્સર મેં પૂછ્યો હતો લાસ્ટ ટેસ્ટમાં, શું હતું? ડિસ્ક્રાઇબ રિએક્શન ઓફ એસિડ એન્ડ બેઝ વિથ મેટલ. તો મટીરિયલમાં ઓલમોસ્ટ 1.5 પેજ ઉપરનો આન્સર છે. ઘણાએ 10 લાઇનમાં પતાવી દીધો. એનો મતલબ કે તમે મટીરિયલને રીડિંગ જ નથી કર્યું. પેરેન્ટ્સ અગેન પે અટેન્શન થ્રુ વિડીયો લેક્ચર એન્ડ થ્રુ મેસેજ. આઈ એમ ઓલ્સો સેન્ડિંગ યુ અ રિમાઇન્ડર. ટેસ્ટ ચાઇલ્ડ પ્રોપરલી આપે ને, ધેટ બીકમ્સ યોર રિસ્પોન્સિબિલિટી. અને એની જે હું ટેસ્ટ ચેક કરીને સન્ડે આપું જ ને, થોડા માર્કનું વેરિફિકેશન પણ કરો. અને ક્યાંય અટકતા હોય તો પ્લીઝ ટોક ટુ મી, પણ ધ્યાન આપો થોડું. ઓકે, નાવ ડિયર સ્ટુડન્ટ, ટુડે લેક્ચર નંબર 6. ઓકે, ઇન ચેપ્ટર 4. તમને ખબર જ છે લાસ્ટ ટાઈમ મેં શું શીખવાડ્યું હતું? ઓનલી ધ થિયરી પાર્ટ. અન્ડરસ્ટેન્ડ? એટલે આજનો જે લેક્ચર જે છે ને, લેક્ચર નંબર 6, એમાં કઈ મેથડ આપણે ટાર્ગેટ કરીએ છીએ યાદ છે ને? સોલ્યુશન બાય, એક્ઝામ આવું લખીને જ આવે, સોલ્વ બાય ક્વોડ્રેટિક, આવું લખીને જ આવશે. સોલ્વ બાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ, આવું ચોખ્ખું લખીને જ આવે. સોલ્વ બાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. થિયરી તમે લોકો હોમવર્કમાં ટ્વાઇસ લખી, અને એ થિયરી જે તમે શીખી ગયા. હવે જ્યારે આપણે સમ સોલ્વ કરશું ને, ત્યારે એમાં એ થિયરીનું એપ્લિકેશન આવશે. એનો મતલબ એવો કે વેન યુ સોલ્વ ધ સમ, યુ ડુ નોટ હેવ ટુ પ્રિપેર ધ હોલ થિયરી. કમ્પ્લીટ થિયરી આપણે જરૂર નથી. એક તમને આવડવું જોઈએ ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલા, ધેટ ઇઝ કેપિટલ ડી કે સ્મોલ ડી, જે પણ ગણો. અને એક આવડવી જોઈએ બંને રૂટ્સની ફોર્મ્યુલા, 1 ફોર આલ્ફા 1 ફોર બીટા. બે વસ્તુ આવડે એટલે સમમાં કંઈ હોતું નથી બહુ. એકાદ આપણે સમ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આના જે હું સ્ટેપ્સ કરું ને બરાબર ધ્યાન આપી લેજો. આવો એક્ઝામ્પલ માની લો કે પૂછાયો તમને, x² પ્લસ 4x માઇનસ 5 ઇક્વલ ટુ 0. આ તમારા મટીરિયલમાં વર્ક પેપર 1નો 34th સમ આપણે કરીએ છીએ. ઓકે, બાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ. સૌથી પહેલું સ્ટેપ શું આવે ખબર છે? બરાબર ધ્યાન આપજો. એક સ્ટેપમાં પહેલું સ્ટેપ સિમ્પલ, કમ્પેરિંગ વિથ. એક સ્ટેપ હું લખાવું ને, એ પછી દર વખતે એની કોપી જ હોય. કમ્પેરિંગ વિથ, એટલે જે તમને જે ઇક્વેશન આપ્યું છે ને, એને કમ્પેર કરવાનું. કોની સાથે? વિથ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. ચાલો આને કમ્પેર કરો તો a ની વેલ્યુ શું મળે કહી શકો? 1. b ની વેલ્યુ શું મળે કહી શકો? +4, એટલે ખાલી 4 લખાય ને. અને c ની વેલ્યુ શું મળશે? -5. આ સમનું આ પહેલું સ્ટેપ ગણી લો. એવરી ટાઈમ કમ્પેર કરો એટલે a, b અને c મળી જશે. નેક્સ્ટ સ્ટેપ,
આ પહેલું સ્ટેપ. હવે નેક્સ્ટ સ્ટેપ. નાવ હવે ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલા હું જનરલી કેપિટલ ડી નો યુઝ કરીશ, સ્મોલ ડી નો નહીં. તમે કરી જ શકો છો. ડી ઇક્વલ ટુ ફોર્મ્યુલા યુ શુડ રિમેમ્બર બી સ્ક્વેર માઇનસ 4ac. ચાલો વેલ્યુ મૂકતા આ જ પ્રમાણે સ્ટેપ્સ કરવાના. 4 સ્ક્વેર minus 4, a means 1, c means minus 5, 4 no square that is 16, minus plus 20. okay, 20 plus 16 શું આવ્યું? 36. આ સમનું આ સેકન્ડ સ્ટેપ. મારે વધારે સ્પેસિફાઈ જો તમારા માટે એકવાર કરવાનું આવે તો હું એરો કરીને બતાડી દઉં. આ ફર્સ્ટ સ્ટેપ કહેવાય, આ સેકન્ડ સ્ટેપ થઈ ગયું. હવે આ સમનું થર્ડ સ્ટેપ હું આ એરો કરીને બતાડું છું એટલે તમારા ધ્યાનમાં વસ્તુઓ આવી જશે. ઓકે, ડી મળી ગયું 36. હવે શું લખવાનું? ડી ની વેલ્યુ શું આવી? પોઝિટિવ આવી ને, તો તમે આમ લખી શકો ને, ડી ઇક્વલ ટુ 36 ગ્રેટર ધેન 0. પોઝિટિવ આવી કે નહીં? એટલે છેલ્લે શું લખવાનું? ધેરફોર ઇક્વેશન હેઝ, આમ લખવાનું, ઇક્વેશન હેઝ ટુ ડિસ્ટિંક્ટ, આ ચોખ્ખા વર્ડ લખવાના આવે, ડિસ્ટિંક્ટ રિયલ રૂટ્સ. લ્યો આ સમનું આ થર્ડ સ્ટેપ. અહીંયા ડી ઇક્વલ ટુ 0 આવીએ તો શું લખાય? ધેરફોર ઇક્વેશન હેઝ ટુ સિમિલર રિયલ રૂટ. લેસ ધેન 0 ઇક્વેશન હેઝ નો રિયલ રૂટ. તો સમ અહીંયા પૂરો જ થઈ જાય. આનું આ થર્ડ સ્ટેપ થયું. ફર્સ્ટ સ્ટેપ just a matter of comparison, finding A, B and C. Second, finding discriminant. Third, ડિસ્ક્રિમિનન્ટની વેલ્યુ આવે એના ઉપરથી રૂટની ટાઈપ કહેવાની. પોઝિટિવ એટલે ગ્રેટર ધેન 0, તો શું લખવાનું? ઇક્વેશન હેઝ ટુ ડિસ્ટિંક્ટ રિયલ રૂટ. ઇક્વલ ટુ 0 આવે તો શું લખો કયો? ઇક્વેશન હેઝ ટુ સિમિલર રિયલ રૂટ્સ. લેસ ધેન 0 આવે તો ઇક્વેશન હેઝ નો રિયલ રૂટ્સ. અહીંયા તો ડિસ્ટિંક્ટ આવ્યું. હવે આ સમનું ચોથું સ્ટેપ, ફોર્થ સ્ટેપ આઈ એમ જસ્ટ કેરિંગ આઉટ હિયર. આલ્ફાની ફોર્મ્યુલા લખો. યાદ આવે છે આલ્ફાની? માઇનસ બી પ્લસ, બરાબર. સમ પહેલા એકવાર જોઈ લેજો, then I will just give you. આમ તો મારી પેસ જ હું એવી રાખું છું કે તમે મારી સાથે લખી શકો. ફોર્મ્યુલા ઓફ આલ્ફા માઇનસ બી પ્લસ અંડર ડી અપોન 2a. ચાલો વેલ્યુ મૂકતા જઈએ. માઇનસ બી શું છે મિત? અહીંયા માઇનસ બી એટલે 4 પ્લસ અંડર રૂટ ડી એટલે 36 અપોન 2 ઇન્ટુ એ એટલે તો 1 જ છે. ચાલો મારી સાથે વેલ્યુ મૂકતા જ જાઓ. -4 પ્લસ અંડર રૂટ 36 અપોન 2 ઇન્ટુ 1. કથન મગજમાં ઉતરે જ વસ્તુ બરાબર ધ્યાન આપો છો. પહેલા આને સ્ટેન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેર કરો. અહીંયા કંઈ ન હોય એટલે કથન 1 લઈ લેવું, નહીં તો ધ્યાનમાં આવે ને. એ મળી ગયું, પછી પ્રાર્થના કમ્પેર કરો એટલે બી ને સી, પછી આ ફોર્મ્યુલા. આટલી તો યાદ રાખવી જ પડે. ઓકે, ચાલો હવે આને થોડું ફર્ધર સોલ્વ કરો તો શું આવે બોલો? -4 36 નું તો સ્ક્વેર રૂટ નીકળી શકે ને, 6 અપોન 2.
ચલો -4 + 6 એટલે અલ્ટિમેટલી તો 2/2 ઉડાડી દો એટલે શું આવે 1. ચાલો આલ્ફા મળી ગયું. ઓકે, આ જ રીતે હવે બીટાની ફોર્મ્યુલા બોલો તો બીટાની શું છે બોલો. -b -√d/2 આ બીટાની ફોર્મ્યુલા મૂકો વેલ્યુ. -4 -√36/2 × 1 -4. ઓકે, આની વેલ્યુ -6/2 -10/2 ઉડાડતો નથી એમને લખું છું. -5 લો, બે રૂટ્સ મળી ગયા. આલ્ફા 1 આવ્યું ને બીટા -5. હું નથી લખતો. You need to write the statement here. The roots are 1 and -5. આવ્યા ને distinct root, બે અલગ અલગ આવે. એ પછી સ્ટેટમેન્ટ તો you can write the roots are 1 and -5. એકવાર બરાબર જોઈ લો તમે. આના સ્ટેપ્સ જોવા ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ માય ટાર્ગેટ ઇઝ ટુ, હું જે આપણે વર્ક લેક્ચર્સ જે મોકલાવે છે એમાં ટાર્ગેટ એવું હોય છે કે જે વર્ક તમને આપીએ ને મોસ્ટલી જે હું વર્કિંગમાં આપું ને બધા સમ તમારાથી થઈ જાય. ધેટ્સ માય ટાર્ગેટ. એકવાર ખાલી જોઈ લો બધા સ્ટેપ્સ. પેલું કમ્પેર વિદિતા, સાઇનમાં ધ્યાન રાખજો. આ જો માઇનસ તો માઇનસ, અને અહીંયા મેઇન there may student might make some mistakes here. અહીંયા માઇનસ સાઇન મૂકવાનું ભૂલી ગયા અને સોલ્વ ન કરો, માઇનસ માઇનસ પ્લસ તો આખો સમ જ રોંગ પડે તમારો. ડી ની વેલ્યુ ઉપરથી આગળ વધવાનું આવે. ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? ચાલો, આ સમજાઈ ગયું હોય તો આપણે બીજા સમમાં જઈએ. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું છે તમને? ઓકે, ચાલો એક બીજો સમ લઈએ તો. રાઈટ, આ 34th sum of your work paper 1 we have solved. હવે એ જ વર્ક પેપર 1 નો એકાદ બીજો સમ લઈએ. બરાબર છે? લો, એનો એક સમ નંબર પર્ટિક્યુલર જ હું તો લેતો હોઉં, 35 લઈએ. ચાલો, સમ હું લખું છું, મારી સાથે નોટ ડાઉન કરતા જાઓ. 2x² -2√2x + 1 = 0. ચાલો આને સોલ્વ કરીએ. પહેલા સમ રીડ કરી લો, થોડું થિંકિંગ કરી લો, સોલ્વ કરીએ આપણે. ક્લિયર? સ્ટેપ્સ તો એ જ રીતે લેવાના જે રીતે આપણે પહેલા લેતા હતા. લેટ મી સ્ટાર્ટ. એરો હું હવે નહીં મૂકું, તમને ધ્યાનમાં તો છે જ કઈ રીતે. સૌથી પહેલું સ્ટેપ, ધ વેરી ફર્સ્ટ સ્ટેપ, આ લખવાના. ધીસ ઇઝ માય ઇન્સિસ્ટન્સ. કમ્પેરિંગ વિથ ax² + bx + c = 0. a = શું મળશે બોલો? 2. ધ્યાન આપજો. b = -2√2. c = 1. Next step, બધા આમ તો prototype steps only. You need to just follow the steps. ઓકે, ધ્યાનમાં આવે છે ને પ્રાર્થના? થોડું મગજ દોડાવવાનું. હમણાં ઘરે ફ્રી જો બધા, થોડી પ્રેક્ટિસ. એકનો એક સમ ખાલી છે ને હોમવર્ક બતાવી મને બતાડવા માટે નથી કરવાનું.
એ મને તો મોકલી જ દેવાનો હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ, પણ એના એ સમ તમારે રિપીટ વારંવાર કરતા રહેવાના. એનાથી તમારી માઇન્ડસેટ ડેવલપ થશે. એક્ઝામ ભલે આપણી લેટ જ છે, અન્ડરસ્ટેન્ડ? ચાલો હવે જો ખાસ ધ્યાન આપજો, વેલ્યુ મૂકીએ છીએ આપણે -2√2 હોલ સ્ક્વેર -4 × 2 × 1. ઓકે, આનું સ્ક્વેરિંગ કરતા આવડે કે નહીં? -2 નો સ્ક્વેર શું થાય મિત? 4. અને જય √2 નો 2. જો હું તમારા ગાઈડન્સ માટે લખું, -2 નો સ્ક્વેર 4 લખ્યો મેં, √2 નો 2 એટલે તમને વધારે ધ્યાનમાં આવે. આ હું એકવાર એમને લખી નાખું પાછું. તો આ શું થયું બોલો? 8 - 8 યશવી શું આવ્યું? 0. That means what? Now you will write d = 0 you got. So what you will write? Equation has, મેં ઇન્ટેન્શનલી સમ એવો લીધો છે કે તમને ધ્યાનમાં આવે. Equation has two similar real roots. ધ્યાનમાં રાખજો. પહેલામાં ઇન્ટેન્શનલી મેં એવો જ સમ લીધો કે જેમાં વી આર ગેટિંગ ધ વેલ્યુ ઓફ ડી એઝ અ પોઝિટિવ વેલ્યુ. એટલે ઇક્વેશન એ શું લખ્યું તમે? 2 ડિસ્ટિંક્ટ રિયલ રૂટ્સ. અહીંયા intentionally I have taken a sum which is, in fact I must tell you, it is a perfect square polynomial જેમાં d 0 જ આવે અને perfect square polynomial ના બંને રૂટ્સ ઇક્વલ જ આવે. આટલો આઈડિયા આવી ગયો. Let us go for alpha. What is the formula of alpha? -b plus √d upon 2a. Let us place the value. શું આવશે બોલો? -b છે ત્યાં ધ્રુવ કથન મગજમાં ઉતરે ભવ્ય કે નહીં? તો પેલા માઇનસ સાઇન તો આ તો એમને રાખવી જ પડે ને આપણે, એ તો મગજ દોડે ને. હવે આ મૂકવાનું એટલે બ્રેકેટમાં -2√2. સમજાયું વિદિતા કે નહીં? √0 upon 2 × 2. ઓકે, now let us clear it out. - એટલે આ 2√2. આમ મારે લખાય નહીં, 10th વાળાને ખબર પડે 0 નું સ્ક્વેર રૂટ તો 0 જ આવે ને, upon 4. એટલે ઉપર આવે 2√2 upon 4 આવ્યું. હવે ખાસ ધ્યાન આપજો, આને પેલા ઉડાડી દો, એટલે 2 2 જા. હવે કેન્સલેશન કઈ રીતે કરી શકો? મગજ દોડે? √2 upon 2 છે એટલે 2 ને બે વાર આમ લખી શકાય કે નહીં? √2 × √2 એક ઉડાડી દો એટલે આન્સર આવ્યો 1 upon √2. હવે બીટા ગોતવાની જરૂર નથી. Why? Because equation has two similar real roots. Similar નો મતલબ શું થાય? બીટાની જરૂર જ નથી, ખાલી આવું લખવું પડે. બટ આમ લખવાનું, બટ આલ્ફા ઇક્વલ ટુ બીટા, રૂટ તો ઇક્વલ જ હોવાના ને, એટલે બીટા ઇક્વલ ટુ 1/√2. લ્યો આવી ગયું, આલ્ફા પણ મળી ગયું ને બીટા પણ મળી ગયું. છેલ્લે લખવાનું, you need to write the statement, the roots are 1/√2 and 1/√2. બે વાર લખવાનું. જો લખું આમ લખવું પડે હો, યાદ રાખજો. રૂટ્સ આર શું લખવું પડે? 1/√2 and 1/√2. બે વાર લખવું પડે. અન્ડરસ્ટુડ? તો જો બે ટાઈપના સમ મેં તમને કરાવ્યા, બંને કેલ્ક્યુલેશન બરાબર જોઈ લો. હવે તો બધી એકાદ સમ આવે તો કેવો આવે?
કે ડીની વેલ્યુ નેગેટિવ આવે તો તમારે શું લખી નાખવાનું? ડી લેસ ધેન 0 ઇક્વેશન એઝ નો રિયલ રૂટ. આગળ જવાનું જ નહીં. યુ ડુ નોટ હેવ ટુ ગો ફોર ફાઇન્ડિંગ આલ્ફા એન્ડ બીટા વેન ડી લેસ ધેન 0. એટલે 3 ટાઈપના એક્ઝામ્પલ તમે વેરીફાઈ કરો તો પહેલો મેં લીધો એમાં ડી પોઝિટિવ, એટલે એમાં આલ્ફા ને બીટા બે અલગ જ આવે. પછી ડી 0 એટલે એમાં આલ્ફા ને બીટા ઇક્વલ જ આવે. એટલે પછી તો એવું આવે કે ડી લેસ ધેન 0 તો ઇક્વેશન હેઝ નો રિયલ રૂટ્સ. એટલે આમાં ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ તમે કરો ને ત્યારે આ 3 ટાઈપના એક્ઝામ્પલ એટલે ઇન્ટરનલી આવી શકે. 3 ટાઈપ્સ. તો એ એક ધ્યાનમાં રાખવાનું. ઓકે, એકવાર ખાલી બરાબર સમ જોઈ લો તમે સ્ટેપ્સમાં. મારું ખાસ જે where I want to give you some caution point is that you should not make any mistake in sign. સાઇનમાં મિસ્ટેક કરશો તો અહીંયા પ્રોબ્લેમ થશે, તો આલ્ફા બીટામાં થોડી ડિફિકલ્ટીઝ થઈ શકે. અન્ડરસ્ટેન્ડ? એટલે એકવાર બરાબર વેરીફાઈ સ્ટેપ્સ કરી લો. અને વેન ધ રૂટ્સ આર સિમિલર યુ ડુ નોટ હેવ ટુ ફાઇન્ડ અધર રૂટ. એ તો ઇક્વલ જ હોય ને. યુ અન્ડરસ્ટુડ ધીસ? ઓકે, તો આ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ તમને હોમવર્કમાં હું લિમિટેડ આપતો હતો, કારણ કે સ્કૂલનું પણ હોય છે અને હોમવર્ક અહીંયા હાઇલાઇટ કરીને આપી દઉં છું, જેને કારણે ધ્યાનમાં પડે. ઘણા ભૂલી જાય છે એટલે આપણે કહેવું પડે કે હોમવર્ક મોકલો એમ. ધીસ ઇઝ રિડિક્યુલસ. હોમવર્ક તમારે કરવાનું, મારે ન કહેવાનું હોય. ધીસ ઇઝ યોર હોમવર્ક. ઓકે, 34 to 38 શેમાંથી? તો અહીંયા મેન્શન કરો ને તો પાછો એ ડાઉટ હશે કયામાંથી? ફ્રોમ વર્ક પેપર 1, 34 to 38. ઇઝ ઇટ ક્લિયર? And one more thing, dear student. By when next Sunday, when you will come, understand, and you will receive one more test planner, understand, tomorrow. તમને ટેસ્ટ પ્લાનર આપણું જે વીકલી હોય ને એ મળી જશે. એ પ્રમાણે ટેસ્ટની તૈયારી, અને પેરેન્ટ્સ ખાસ ધ્યાન આપે, ટેસ્ટની તૈયારી સ્ટુડન્ટને બેસાડીને કરાવો. ટેસ્ટ હોય એનો ટાઈમ 8 to 9 છે, તો એટલીસ્ટ ચાઇલ્ડ જે છે એ 6 to 8 2 કલાક હું ટોપિક આપી દઉં છું અગાઉથી. તો એ ટોપિક જે હોય ને એની બરાબર રીડિંગ પ્રેક્ટિસ કરે, અને પછી શાર્પ 8 o'clock મારી ટેસ્ટ આવે ત્યારે એની સામે બેસો તમે. એટલું તો અટેન્શન આપો, અને ચાઇલ્ડ પ્રોપરલી ટેસ્ટ લખે. અને મને ભલે ફિઝિકલ કોપી તો નેક્સ્ટ સન્ડે જ આપવાની હોય, પણ એટલીસ્ટ મને ડિપોઝિટ કરાવી દે. અન્ડરસ્ટુડ? આ થોડું કોન્શિયસ રહ્યો, અને ખાસ ચાઇલ્ડની સાથે પણ રહ્યો. ક્યાંય અટકતા હોય ને તો પ્લીઝ રિંગ મી. અને હવે હું થોડું એવું પણ કરીશ, મોસ્ટ પ્રોબેબલી શું કરીશું કે ઓલ્ટરનેટ મારો ફોન તમારા ચાઇલ્ડને એકવાર આવશે, જેને કારણે કોઈ લેક્ચરમાં ભલે વોટ્સઅપ મેસેજ થ્રુ કોન્ટેક્ટ થતો હોય, પણ પર્સનલી પણ હું ચાઇલ્ડને અટેન્ડ કરીશ ઓલ્ટરનેટ. એટલે એણે મારી સાથે ડિસ્કસ કરવાનું કે મને આમાં નથી સમજાયું કે આ સમજાયું કે નહીં. ધેટ ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ સન્ડે બાકીના જે બધા મટીરિયલ જે છે ને એ આપણે કોપી કઢાવી લઈશું, એટલે યુ વિલ રિસીવ ઓલ ધ કોપીઝ. અન્ડરસ્ટેન્ડ? પણ ઇન ધીસ સિચ્યુએશન, જે આપણા બધા માટે આ જ સિચ્યુએશન છે અત્યારે, તો એમાં વિડીયો લેક્ચરને સિરિયસલી અટેન્ડ કરો. એન્ડ ટ્રાય ટુ ફીલ ઇટ લાઈક લાઈવ. અન્ડરસ્ટેન્ડ? અને જેટલું શક્ય બને એટલું પ્રોપરલી અટેન્ડ કરો. અને જે હું હોમવર્ક આપું, હું મિનિમમ હોમવર્ક 34 to 38 એટલે કંઈ ન થયું, એ એક સમ પ્રોપરલી કરી અને મને સેન્ડ કરો. અન્ડરસ્ટેન્ડ? સારા ફોટોસ પાડો. ઘણા લોકો, ઘણા સ્ટુડન્ટ હવે કે સ્કેન કરીને મોકલે છે, એ પણ બેટર જ છે. અન્ડરસ્ટેન્ડ? તો આ રીતે થોડું સ્ટાર્ટ કરી દો છોકરાઓ. અન્ડરસ્ટુડ? અને બતુલ, તે જે કહ્યું હતું ને કયા સાયન્સમાં ટોપિક, સાયન્સ મેથ્સમાં કેન્સલ, એનું એક PDF બનાવું છું 3-4 દિવસની અંદર ઇંગ્લિશમાં, કારણ કે ગુજરાત ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ ઇન ગુજરાતી. તો એ બનાવી અને હું તમને PDF શેર કરીશ તમારી સાથે. ઓકે,
એટલે તમે ધ્યાનમાં આવી જશે કયા ટોપિક કેન્સલ છે, કયા ઓલરેડી બોર્ડે રાખ્યા છે. યુ અન્ડરસ્ટુડ? ઓકે ડિયર સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ.